નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ પાટણ જિલ્લાનું શંખેશ્વરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ખાતે ચડ્યા। પાટણ જિલ્લાના શંખેશ્વર નજીક આવેલા પંચાસર ગામના ગ્રામજનો દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશન ખાતે પહોંચી દારૂનું વેચાણ બંધ કરાવવા લેખિતમાં રજૂઆત કરી। ગ્રામજનોનો આક્ષેપ છે કે દારૂના કારણે અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે અને લોકો દારૂ પીવાથી મૃત્યુ પામ્યા છે, જેના કારણે અનેક મહિલાઓ નાની ઉંમરે વિધવા બની રહી છે। આ સાથે ગામ તથા આજુબાજુના વિસ્તારના ભયજનક પરિસ્થિતિ સર્જાઈ છે। પંચાસર ગામમાંથી લગભગ 200 લોકો શંખેશ્વર પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો। પોલીસ દ્વારા ગ્રામજનોને ખાતરી અપાઈ કે 12 કલાકની અંદર દારૂનું વેચાણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। બંધ કરીને સાહેબને કહેવાય દારૂ બંધ કરાવવાનો, તો માન્ય નહીં રાખે તો પછી અમે આગળ જાવું અને બધે અમે કાર્યવાહી કરશું। એ અમારી વિનંતી, નહીં આપણે તો પછી અમે ગાંધીનગર જાશું। તમારું નામ? લીલાબેન પંચાસર, ગામ પંચાસરના છીએ। અહીંયા દારૂ વિશે પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા દારૂ બંધ કરાવવા માટે। અમારા ગામની અંદર નાની નાની બહેનો પણ જે 40, 45, 47 વર્ષની બહેનો તો અત્યારે વિધવાઓ થઈને ફરે છે, પણ એમના બાબલાઓ જે છે 20, 25 વર્ષના, એ પણ અત્યારે દારૂના લતે સડી જાય। એમને કોઈ કહેવાવાળું નહીં। અમારા ગામમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, કોઈ અહીંયા પોલીસ સ્ટેશનમાં પણ આવે છે, કોઈ ધ્યાન દેતા નથી। અમે વારંવાર, હું આના સુધી 3જી 4થી વાર હું લઈને આવ્યો। હું ઠાકોર સેનાનો પ્રમુખ છું, ઠાકોર ક્ષત્રિય ઠાકોર સમાજનો પ્રમુખ છું, ગામ સમિતિનો પંચાસરનો, પણ તે છતાં અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં આવ્યા, કોઈ અમને સાથ સહકાર મળ્યો નથી। અત્યારે પણ આજે આવ્યા છીએ તો આજે અમને સાહેબે કીધું અત્યારે હાલ અમને કે હું નવો આવ્યો છું અને મને ખબર નથી કોણ તમારા બીજ જમાદાર શું છે, હું નવો છું, એટલે કે હું તમારી અત્યારે ફરિયાદ લઈ લઉં છું અને તમને એટલું અમને કીધું છે કે અમે 12 કલાકની અંદર દારૂ તમારા ગામની અંદર જડબે સલાડ બંધ કરાવી દઈશું, એવું અમને આશ્વાસન આપ્યું છે સાહેબે, બરાબર। અને એ તે છતાં પણ બહારના માણસો કે આવ્યા હતા પંચાસર ગામની અંદર સંપૂર્ણ દારૂબંધી કરવા માટેથી, કે જે અમારું યુવાધન આ લઠ્ઠાકાંડ જેવા પરિસ્થિતિની અંદર બરબાદ થાય, નાની ઉંમરમાં મરે છે, એટલા માટે પોલીસ સાહેબને રિક્વેસ્ટ કરવા આવ્યા હતા। એમને અમને આશ્વાસન આપ્યું કે 12 કલાકમાં દારૂ બંધ થઈ જશે, બરાબર। આવું અમને સહયોગને સહકાર આપવાની વાત કરી છે। હું પંચાસર ગામનો વતની છું, નરેશભાઈ ધુલાભાઈ ભટ્ટ મારું નામ છે, અને હાલમાં હું વણોદ ખાતે રહું છું અને પંચાસરનો નાગરિક છું।